હાલું બાયડી સિંગલ ખાવા વાળી હોય તાર રોજના 5-5 રૂપિયા કાઢવા કઈ છે એમ. મારે બી બાયડી એવી છે વિમલ વાળી. હે એટલે મને લગ્નની હમણાં કરવા છે તું એમ. મારે માં વિમલ ચાલતી નથી. હે હા ખાય જ કરવા લેવો હે. ઓહો બાયડી મારા ભૂંડા જેવું મળેલું છે. ભાંડા જેવું બાયરું નીકળ્યું રાતે હુલુલુલુ કરીને દિવાળી મૂકી. હવલા એક તો હપ્તાઓ ઘણા આવે મારા બાયડી વિમલ હોય ને છોડતી જવા દે ને. એ બાયડીની બીમારી બહુ ખરાબ લ્યા. બહુ ઘણું ખરાબ યાર. અને મેં પાછા લગ્ન કરવા ખેતી એટલે હમણે નહીં પહેરતો. નહીં હપ્તાની ભરાતા મારે નહીં પેલી વિમલ છોડતી ને આ વિમલ છૂટે ને એનથી. એ હપ્તા બાઉન્સ જાય પણ વિમલની શું છે હો. વિમલની બીમારી હો બહુ ખરાબ લ્યા. એ કેમ કરવાના ઓલા પૈર્યા હવે શું વાત કરતા તમને? અલા આનું બાયડું વિમલ ઘણી ખાઈ જાય. એ 5 વાળી કે 10 વાળી? 10 વાળી લે. તારું મહિનાના 300 રૂપિયા થઈ જાય. હપ્તાની ભરા તો એટલે મારે દુકાનમાં ફરવા પડે ઉધાર. સિલ્વર હો ખાય કે વિમલ એટલે બધું જ કે પણ માવો ખાઈ કાચી પાતરી કાઢો ચૂનો લંગર બાબુ એવો એમ કહી દરેક એક માવો છે ને એ વખત ચાલે તઈ મેં ફાયદો છે. અલા તું એ માવો બાવા રવા દે અને તું બુધાલાલ ખવાડવા ટેવા એ અઠવાડિયું ચાલે તારે ફાયદો તને થાય. માવન બુધાલાલ તમારી વાત બરાબર છે એમ કે એ છોડવાની તારે કશું કરાય નહીં. તારે વિમલ પડે કે બધું છોડવાય ને તો કાઠિયાવાડ ઠાઈ જાય માથે પોટલા મેલીને બીજું કશું કરાય નહીં તારે. એવું છે ને? હો કેવું લા વાત બરાબર છે. બધે તારો વિષય. હો તે હપ્તાના કઈ બચે હોય. હો આઈ કાન્ટ વિધાઉટ લાઈવ હર એક તેરા હી સાથ ગુડ્ડુ. એ નોટી હો રાકે. અલા પાસે ગુડ્ડુ કોઈ છે? અલા પાસે એક છે. અલા આ તમને વાત મેં કીધી દીધું. આલા તેની બી ખાતી કને તમારી પાસે સલાહ લેવા ભાજી દે તમે વધનું કરે પાસ